નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં દેશી દારૂના મોટા જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરતી રૂરલ પોલીસ। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપરથી રૂરલ પોલીસે કારમાંથી દેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી ₹3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મેળવી હતી કે એક ઈસમ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે ઉપરથી અંકલેશ્વર તરફ જવા હોવાનું બાતમી મળી હતી। તે આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી, કડક ચેકિંગ શરૂ કર્યું હતું। તે દરમિયાન સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી કુલ 648 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ₹1,29,000નો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી અમૃતપુરા ગામના કાર ચાલક અમૃત દલસુખ વસાવાની ધરપકડ કરી કાર સહિત ₹3,34,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા તે કારમાં સુરતના કૌશિક લાલુ પટેલને પહોંચાડવા જતો હોવાની માહિતી મળી હતી। પોલીસે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।